રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યના મધ્ય ભાગમાં વરસાદી માહોલ તો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ થશે તેવી આગાહી અને શક્યતાઓ વ્યક્ત કરી હતી, જેને લઈને અમદાવાદમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા છાંટાઓ વરસ્યા હતા, તો સુરેન્દ્રનગર જેવા શહેરોમાં દિવસે 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ગત રોજ સુરેન્દ્રનગરમાં રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી જોવા મળ્યું હતું, જે દિવસ દરમિયાન પણ ખૂબ જ વધ્યું હતું। સાથે જ હવામાન વિભાગે જે શક્યતાઓ વ્યક્ત કરી છે કે સૌરાષ્ટ્ર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તારોમાં અસહ્ય ગરમી થશે, કારણ કે સૌરાષ્ટ્ર અને પોરબંદરની આજુબાજુ જે પ્રકારે દરિયા કિનારો આવેલો છે ત્યાં ભેજયુક્ત પવનો જે છે તે અસહ્ય હીટવેવમાં રૂપાંતરિત થઈ શકે, જેના કારણે લોકોને ડિસ્કમ્ફર્ટનો પણ અનુભવ થઈ શકે છે। તો મધ્યપ્રદેશમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન થયું તેના કારણે અમદાવાદ, ખેડા અને આણંદ જેવા શહેરોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં ઘણી જગ્યાએ વહેલી સવારે જ વાતાવરણમાં પલટો દેખાયો હતો, તો સુરતના ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ વરસ્યો હતો। તો સાથે ઘણા શહેરો એવા હતા કે જે ગરમીના તાપથી ખૂબ જ તપી રહ્યા હતા, પણ જે રીતે કમોસમી જે માવઠું પડી રહ્યું છે ને ત્યારબાદનો જે ઉકળાટ છે તેનાથી લોકો ખૂબ જ ત્રસ્ત થઈ રહ્યા છે। તો બીજી બાજુ ખેડૂતોમાં પણ પોતાના પાકને લઈને ચિંતાઓ વધી ગઈ છે, કારણ કે રાજ્યમાં આ રીતે માવઠાની અસર છે તે સૌથી વધુ ખેડૂતોને કરી શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। તો તેને લઈને ખેડૂતના જે સમિતિઓ હોય, સમિતિ મેમ્બર પાસેથી પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેના કારણે યોગ્ય ધોરણે પગલાં લેવામાં આવે તો ખેડૂતો પણ આ નુકસાનને થતું રોકી શકે છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે પ્રકારે જ રાજ્યમાં ઘણી જગ્યાઓએ વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો। સુરતના ઓલપાડમાં જ્યાં વરસાદ હતો તો સુરેન્દ્રનગર જેવા શહેરો ખૂબ જ તપી રહ્યા હતા। કમોસમી માવઠું જે પડે છે ત્યારબાદનો જે ઉકળાટ હોય છે તેનાથી લોકો ત્રસ્ત થઈ જતા હોય છે, તો ખેડૂતોમાં જ એટલા જ પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે જે રીતે કમોસમી માવઠું ખેડૂતોના મહેનતથી તૈયાર કરેલો પાક એને બરબાદ કરી શકે છે અને મોટા પાયે નુકસાનની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ખેડૂત સમિતિએ એમની કચેરીએ જે અગાઉ સાવચેતીના પગલાં લેવા જોઈએ તેને લઈને પણ નિર્દેશો અને સૂચનો જારી કર્યા છે, જેનાથી ખેડૂતો પોતાના પાકને અને થતા નુકસાનને બચાવી શકે। નમસ્કાર।